ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. તો આ હતા ગ્રાફ. હવે ગ્રાફની આટલી બધી સમજ મેળવ્યા પછી આપણે નાના નાના ગ્રાફને ડિટેલમાં જોઈએ. તો ડિટેલમાં હું તમને એમ કહું, તમારી પાસે માની લો કે આ રીતનો ગ્રાફ છે, મોઢું બંધ છે, એક્સ વર્સિસ ટી નો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે? એક્સ વર્સિસ ટી. એક્સ વર્સિસ ટી ના ગ્રાફને મેં દોર્યો અને દોરીને આવી રીતના આવ્યો. આને કહેવાય સમય અક્ષને સમાંતર ગ્રાફ. શું કહેવાય? સમય અક્ષને સમાંતર ગ્રાફ. સમય અક્ષને સમાંતર ગ્રાફ છે. તો વોટ ડુ યુ મીન બાય ધીસ? તમને શું લાગે છે આમાં? તમે પદાર્થ વિશે શું વર્ણન કરો? મને જવાબ ન જો તો પદાર્થ શું હશે? તમને મને વર્ણન જોઈએ કે સર આ ગ્રાફ જોતા આની ઉપરથી મને આવું લાગે છે એમ. ફોર એક્ઝામ્પલ શું લાગે છે? જેને જે કેવું એ કહી શકે. કોઈ છે કઈ કહેવા લાયક? બસ 1 2 3 4 5 6 7 8 9 10. ચલો બોલો તો. હા તમે શું લાગે કે પેલા લાગતું તો નથી લાગતું? હે ઓ આલે બસ હા લાગે છે કઈ? બોલ દે તું કે બોલવા દે તો ને હે ને બોલો. હું કઈ વાંધો થાય. બડે બડે શાયરો મેં બોલ. વેરી ગુડ. આમાં મને જો ભાઈ હું શુદ્ધ દેશી ભાષામાં કહું ને મને એવું લાગે કે સાહેબ સમય બદલાય છે, સ્થાનમાં બદલાવ આવતો નથી, એટલે સ્થાન બદલાતું નથી. તો યાદ કર, ગતિની મેં સ્ટાર્ટિંગમાં વ્યાખ્યા તમને શીખવાડી ત્યારે મેં તમને એવું કીધું હતું કે લાસ્ટ ટુ સેકન્ડ બેચ કોર્નર. ચલો મિત્ર. હા શું આપણે છેલ્લે શું કીધું? છેલ્લે આપણે શું કીધું? કાલે કાલનું યાદ નથી? સારું હાલ અત્યારનું કહી દે. બસ બસ એ સારું અત્યારનું ક્યાં? શું નામ છે તમે? દક્ષ. દક્ષ એટલે આમ આમ ABCD નામ કરીને આમ આમ કરીને આમ ડી આવે. હે અચ્છા. તો દક્ષર કેમ ધ્યાન નથી? ક્યાં ધ્યાન હતું? સારું હાલો દક્ષર અહીં ધ્યાન દેશે, તમે બધા અહીં ધ્યાન દેશો. દક્ષર ધ્યાન દે છે તો તમારે બધાને દેવું પડે ને. અહીં ધ્યાન હા ને અહીં ધ્યાન. તો મિત્રો કહેવાનો મતલબ એમ હતો કે આ ગ્રાફને જોતા તમને એક સીધું સાદું અને સિમ્પલ ખબર પડે કે જો સમય બદલાય છે, મતલબ આની ઉપર હું કોઈ પણ બે બિંદુ સિલેક્ટ કરું. ફોર એક્ઝામ્પલ મેં આ બિંદુ સિલેક્ટ કર્યું. ફોર એક્ઝામ્પલ આ એક બિંદુ છે, તો આ બિંદુ પર મને એક સમય મળશે અને એક શું મળશે? સ્થાન. તો મતલબ એવો થયો કે જે સમય છે, કોણ છે? સમય. એ સમય પર સ્થાન આટલું છે. બોલ હા કે ના? થોડાક સમય પછીનો સમય લીધો તો સમય બદલાણ પણ સ્થાન બદલાણું નહીં. મતલબ એવો થયો કે આ પદાર્થ કેવો છે? સ્થિર. તો આને આપણે કહીએ સ્થિર પદાર્થનો ગ્રાફ. એની માટે લખી શકાય વેલોસિટી ઇક્વલ્સ ટુ 0. ગ્રાફ નંબર 2. ગ્રાફ નંબર 2. તો ગ્રાફ નંબર 2 ની અંદર આવીએ. ધ્યાન અહીંયા હશે બધાનું. માની લો કે V વર્સિસ T નો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે? V વર્સિસ T. અને એમાં પણ સમય અક્ષ ને સમાંતર છે. આ વખતે દક્ષર બેસવાનું કોણ કીધું? જેટલું કીધું એટલું જ બરોબર. ચાલો બસ દક્ષર સમજાવશે આપણને V વર્સિસ T નો ગ્રાફ. દક્ષર બાકીને બધા વાંચતું નહીં. વેગ અચળ છે. અચ્છા વેગ અચળ હોય તો આપણે એને કેવી ગતિ કહેતા? હા એ સિવાય બી હજી એક નામ હતું, કહી દે હાલ બે હાથ દો. બીજી કોઈ દોઢી ન થાય આજુબાજુથી. દક્ષર બસ એ વેરી ગુડ. પણ બીજાએ કીધું છે એટલે મને વાંધો નથી. જેને કીધું ને એની યાર મને વાંધો છે. એનો વારો તારી પછી આવશે. અત્યારે તું બેસી જા. વેરી ગુડ. તું વેરી ગુડ લે ને ભાઈ. તું કેમ બીજું ટેન્શન? તારું વેરી ગુડ બરોબર. ચાલો ભાઈ, જેમ આપણે દક્ષરે શીખવાડ્યું એવી રીતે તમે યાદ રાખજો કે આ ગતિ અચળ વેગી ગતિ છે, જેમાં સમય સાથે વેગ બદલાતો નથી. અને વેગ ના બદલાય એટલે એને અચળ વેગી કહેતા. બીજી આપણે એને કહેતા નિયમિત ગતિ.
નિયમિત માટે મેં તમને એવું યાદ રાખવાનું કીધું હતું કે સમાન સમયમાં સમાન અંત. મતલબ દરેક સમયગાળામાં જેટલો હું સમયગાળો આપીશ, ઇટ્સ કોલ્ડ ધ ટાઈમ ઇન્ટરવલ ઇન ઇંગ્લિશ. તો જેટલો ટાઈમ ઇન્ટરવલ આપીશ, દરેક ટાઈમ ઇન્ટરવલમાં કાપેલું અંતર કેવું છે? સમાન. અને એટલા માટે આપણે કહીએ નિયમિત ગતિ. કેવી ગતિ કહેવાય? નિયમિત ગતિ. તો આ છે નિયમિત. હરેક ગ્રાફનું એક ટાઇટલ છે. જો આ ગ્રાફનું ટાઇટલ આ કયો છે? સ્થિર પદાર્થ. આ ગ્રાફ કેનો છે? નિયમિત ગતિ કરતા પદાર્થ. નિયમિત ગતિ કરતા પદાર્થ માટે વેલોસિટી કેવી? હા, 0. એટલે અહીંયા જ આવી જાવ પાછું. વેલોસિટી કેવી? અચળ. વેલોસિટી અચળ છે. કેવી છે વેલોસિટી? અચળ. ચલ તો સારું, હું જ કહી દઉં છું. ચલો, હે ને? વેલોસિટી કેવી છે? અચળ. જો વેલોસિટી અચળ છે તો કઈ રાશિ છે જેનો જન્મ જ નહીં થાય? વેગનો જન્મ ત્યારે થાય જ્યારે વેગમાં ફેરફાર. તો હજુ વેગમાં ફેરફાર થયો નથી, એટલે અહીંયા એ બરાબર શું લખાય? 0. આ v બરાબર 0 નો ગ્રાફ છે. આ એ બરાબર. હજુ આપણે એક ગ્રાફ બનાવીએ. શું કેવું તમારું? હે ને? ચાલો, એ વર્સિસ ટી. સિમિલર ગ્રાફ. કેવો ગ્રાફ? સિમિલર. તો સિમિલર ગ્રાફ ની હવે તો આમ જોઉં તો મને કોઈ ધ્યાનમાં નથી આવતું. મારે અત્યારે કોકને પૂછવું હતું. મેં કોક આમ આજુબાજુ આમ કરતું હોય ને કબૂતરની જેમ, ખબર પડી કે નહીં? સમજા? તો આપણે એને પૂછીએ, પણ આ બધાનું ધ્યાન આમ છે. ના હલે કે ના ચલે? સમજાણ? ચાલો, ધ્યાન અહીંયા હશે બધા. તો આ છે એ વર્સિસ ટી નો ગ્રાફ. કોનો છે? એ વર્સિસ. લાસ્ટ બેચ વોલ સાઈડ થી સેકન્ડ. હા, ચાલો. શું નામ છે સાહેબ તમારું? હેત. હેત, મને તારા પર ખરેખર હેત છે. બરાબર. હાલે ભાઈ, હેત સર બોલે છે અને જીવી સર બોલે છે, એટલે બીજા કોઈ વચ્ચે બોલશે નહીં. ટીપી નાખવામાં આવશે. બરોબર. હેત સર, ધ્યાન અહીંયા હશે. હેત સર આપણને સમજાવશે. હેત સર, શું લાગે છે આ ગ્રાફને જોઈને તમને? પ્રવેગ અચળ છે, તો એ ગતિને આપણે કેવી ગતિ કહેશું? બીજી કોઈ દોઢ ડાઈ ન થાય. નિયમિત ગતિ કહેશું. એ તો કહી દીધી આપણે. એકવાર જે કોઈને કહી દીધું હોય બીજી વાર કહેવાય. તમે એનું એ બીજાને ચિપકાવો એ ચાલે. એકવાર તો નિયમિત ગતિ કોઈને કહી દીધી, તો સર બીજી કેવી ગતિ હતી? એ ગતિ તમે શીખી ગયા છો. અનિયમિત ગતિ. એને હરખી બોલ બીજું. હો, નથી કોઈ બીજી ગતિ? સારું, ચાલ ગતિ હું કહી દઉં. એને અચળ પ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? અચળ. તે જ કીધું. પ્રવેગ કેવો છે? અચળ. મતલબ એ કઈ થઈ ગઈ? અચળ પ્રવેગી ગતિ. તમને યાદ હશે ગઈકાલે આપણે એના ઇક્વેશન બી શીખેલા. યુનિફોર્મલી એક્સેલરેટેડ મોશન. હવે સાંભળશે બધા, કોઈ નહીં બોલે. હેતસર આપણને એના સમીકરણો કહેશે. હેતસર કેટલા સમીકરણો હતા એમાં? 4. પેલું, બીજા કોઈ નહીં. p બરાબર u પ્લસ એટી. એ સમીકરણનું નામ શું હતું? એ સમીકરણનું નામ શું હતું? ટીના શું હતું? નહોતું. મતલબ હેતસર ઘરે વાંચતા, મતલબ હેતસર ને વાંચવામાં રસ. હેતસર આવું ના ચાલે. હેતસર ને કાલે પૂછવામાં આવશે. કાલે હેતસર બધું જવાબ જોઈએ અમને. બરોબર છે? ઓકે સર. તો તમે આટલો જવાબ આપ્યો તો સાચો, એટલે અમે તમને ઉભા રાખીને કષ્ટ આપવા માંગતા નથી. તો તમે તમારી બેઠક ગ્રહણ કરી શકો છો. ચાલો મિત્રો, ધ્યાન અહીંયા. બસ, હજુ ઘણા મિત્રો એવા છે કે જેમને ખરેખર આન્સર આપવાની ઈચ્છા બહુ છે, પણ હું ધીમે ધીમે પૂછીશ. ટેન્શન ના લ્યો. બરોબર? ચલો, અત્યારે હું કહી દઉં છું. આને કહેવાય અચળ પ્રવેગી ગતિ. શું કહેવાય? અચળ. મેં તમને ગઈકાલે એવું શીખવાડ્યું હતું કે મિત્રો, 2 સ્ટાન્ડર્ડમાં મતલબ 11th and 12th ની અંદર ગમે ત્યારે પ્રવેગ અચળ એવો શબ્દ આવે એટલે તરત 4 સમીકરણ આપણી સામે પ્રગટ થઈ જવા જોઈએ. ખાલી સમીકરણ પ્રગટ થાય એટલું નહીં, સમીકરણ આવડવા જોઈએ, સમીકરણના નામ ખબર હોવી જોઈએ. ડીના, વીના, ટીના અને એન. આજ ક્રમ હતો ને? આઈ થિંક પેલું કોણ હતું? ડીના, પછી વીના, પછી આમ વોલ્યુમ કેમ તમારો આમ પીક પકડતું જાય એવું એમ સમજા. સ્ટાર્ટ કર્યું તો ડી થી એના આવતા આવતા તો લગભગ હજી હતા નહીં 4-5, બીજા હોત તો લગભગ 12 હોય બધું.
ચાલો મિત્રો, તો આને આપણે કહેવાય, આ ગતિને આપણે કહીએ છીએ અચળ પ્રવેગી ગતિ. જેમાં વી અચળ છે, આમાં એ કેવું છે? અચળ. ના ખબર પડી? જ્યારે બી ગ્રાફ સમય અક્ષને સમાંતર જાય, ક્યાં જાય? સમય અક્ષ. ત્યારે આવું થાય. તમને ખાલી આમ જનરલ નોલેજ માટે હું નાનો આમ તો સવાલ પૂછું છું, જો તમને સારું લાગે તો જવાબ આપજો, બરોબર? ચલો ધ્યાન અહીંયા મોડું બંધ. માન લે હું તને એમ કહું કે એક્સ વર્સિસ ટી નો ગ્રાફ છે ને આમ આવ્યો, આનો શું મતલબ છે? નો જનરલ ડિસ્કશન. ઇફ યુ હેવ આન્સર જસ્ટ રેઝ યોર હેન્ડ. પેલા ખ્યાલ આ ગ્રાફ શક્ય છે કે નહીં? હું કહું છે નંગ, હું કહું છું થોડીક વાર તો સમજ છે. મતલબ ઇટ ઇઝ નોટ ધેટ લાઈક કે ઇમ્પોસિબલ છે, બટ ઇટ કેન બી. બોલો. અચ્છા, આનો મિનિંગ શું? ચાલ, પોસિબલ ઇમ્પોસિબલ પછી આનો મિનિંગ શું? સમય અચળ છે એ તમે ખોટું સમજો. ખરેખર આનો મિનિંગ એવો થાય. મારે તમને બસ ખાલી આ મિનિંગ તમારામાંથી ક્લેરિફિકેશન કરાવું તો એટલે ધ્યાન અહીંયા. આનો મિનિંગ ખરેખર એમ થાય કે સમય બદલાય ને એ પેલા સ્થાન બહુ બધું બદલાઈ ગયું છે. એટલું બદલાઈ ગયું છે કે સમય અચળ છે, સમય નેક્સ્ટમાં પહોંચે, પણ નેક્સ્ટ પહોંચે એ પેલા સ્થાન એટલી હદે બદલાઈ ગયું છે કે વેલ્યુ આ ગ્રાફમાં છે. અને આવું થઈ શકે લાઇટ માટે. કોના માટે? પ્રકાશ માટે. કોના માટે? પ્રકાશ. કારણ કે એક જ સેકન્ડ ઉપર સ્ટાર્ટ કરે તો કેટલા પહોંચી ગયું હોય? 3 લાખ કિલોમીટર. તો કાં તો તમે તો આ ગ્રાફ તો હરખો બને, તમે 3 લાખ નામ રાખો, 3 લાખ, 6 લાખ, 8 લાખ, ખબર પડે, 10 લાખ, એમ 15 લાખ એવે રાખો, તો એ ગ્રાફને તમે બેન્ડ કરી શકો. નહીં તો તમારો સમય બદલે એ પહેલા તો તમારો આખો ગ્રાફ કેવો થઈ ગયો હોય? પૂરો. ખ્યાલ આવે છે કે નહીં? સમજા? એટલે આવું તમને ક્યારે કોઈ પૂછે નહીં, પણ ઇટ્સ કોલ ધ લોજિક. મારે ખાલી તમારી પાસે આવા થોડાક અતવિતરા જવાબ જોતા હોય, અતરંગી જવાબ. કેવા? અતરંગી. ચાલો, અતરંગી સતરંગી બધા ધ્યાન આપો છો. તો એ બરાબર અચળ. આ થઈ ગયું. ચોથા ગ્રાફ ની અંદર આવીએ છીએ મિત્રો આપણે હવે. That is the different graph. Okay, we have and we are having the x versus t graph. કોણ છે? x versus. જો x versus t નો ગ્રાફ સુરેખા આવે, કોણ આવે? સુરેખા. હવે મિત્રો સુરેખાનો મતલબ ખાલી એવું નહીં કે તમને જે દેખાય એ જ સુરેખા. સુરેખા તો બહુ બધી પ્રકારની હોય. સુરેખા તો સુરેખા હોય, બરોબર? ચલો, કેટલી હોય? તો જો આમ આવે તોય સુરેખા કહેવાય, આમ આવે તો બી સુરેખા કહેવાય, આમ આવે તો બી સુરેખા કહેવાય, આમ આવે તો બી સુરેખા કહેવાય, આમ આવે. મેં કીધું હમણાં કઈ દે. મતલબ તમે ડાયા છો. ફ્લોમાં ગમે ને ગમે કહી દેવાનું ના. ફ્લોમાં હોય ત્યારે કંટ્રોલ કરવાનો. ખબર પડી કે નહીં? ઘણી વાર ફ્લોમાં કેવાય છે. ખ્યાલ? ચાલો, તો આમ આવે તો બી સુરેખા. બધે સુરેખાનો મતલબ તમને જે લાઈન, જે સીધી સાદી ડેફિનેશન તમારા માઇન્ડ ની અંદર છે કે ભાઈ આ રીતની હોય ને, એ જ સુરેખા છે. પણ જ્યારે તમારી પાસે એક્સ વર્સિસ ટી ના ગ્રાફમાં આવી કોઈ પેટર્ન બને, એટલે કે એક્સ વર્સિસ ટી ની અંદર પેટર્ન બની, તો મતલબ સમજ કે જો એક્સ વર્સિસ ટી ના ગ્રાફ ની અંદર, બોલતો એકવાર, જો ટી ના ગ્રાફમાં, જો એક્સ વર્સિસ ટી નો ગ્રાફ સુરેખા હોય, કેવો હોય? સુરેખા. જો એ ગ્રાફ છે સુરેખા આવ્યો ને, ઓહો, જો એ ગ્રાફ સુરેખા આવશે તો શું થશે? તો સિમ્પલ છે, તમને કહી દઉં. જો એક્સ વર્સિસ ટી નો ગ્રાફ સુરેખા હોય તો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય? જે આપણને કોને શીખવાડ્યું હતું? દક્ષ સરે. તો એ ગ્રાફ કેવી ગતિ કરતો હોય? નિયમિત ગતિનો મતલબ સમાન સમયમાં સમાન. પછી ગ્રાફ નીચે જતો હોય, ઉપર જતો હોય, કે આમ સીધો હોય? સીધો હોય તો નહીં. જો સીધો છે એ સુરેખા જ છે, ખબર છે ને? પણ એની અંદર કન્ડિશન એ છે કે સમય અક્ષને સમાંતર છે. એટલે એમ ના કહેતા સર બોલો સુરેખા જ છે, તો એમાં તમે ઢાળ લેવા જાવ ને તો ઢાળ 0 આવે. કેટલો આવે? 0. આનો ઢાળ લેવા જાવ ને, આ કોઈનો, તો આના ઢાળ કેવા આવે? 0. અચ્છા, મને કહે તો એક્સ વર્સિસ ટી નો ઢાળ શું આપે? 0 નહીં, શું આપે? આગળ તમને મેં શીખવાડ્યું, ગ્રાફ તમને 2 રાશિ આપે. અરે હા કે ના? એક ઢાળ આપે. માર ખાવાના હો તમે. ગ્રાફ તમને શું આપી શકે? 2 રાશિ, ઢાળ અને ક્ષેત્રફળ. ખબર છે કે નહીં?
આપણને હંમેશા એ ખબર હોવી જોઈએ કોણ શું આપી શકે એમ છે. એટલે તો તમને કેલ્ક્યુલેશન કરવાની ખબર પડે, મહેનત કરવાની ખબર પડે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજા? ચલો ધ્યાન નહીં. તો અહીંયા તમારી પાસે છે બસ મિત્રો, મને લાગે એ બાજુનું ગ્રુપ આખું સેલિબ્રિટી થઈ જવાનું છે એવું લાગે છે. ચાલો ધ્યાન અહીંયા હશે, કઈ વાંધો આપણે કરી દઈએ, આપણે કઈ વાંધો નહીં. સેલિબ્રિટીમાં આપણે માનીએ, સમજાણું કે નહીં? ચાલો તો ધ્યાન અહીંયા હશે બધા. બસ હવે આનો જો મેં તમને એવું શીખવાડ્યું હતું એક્સ વર્સિસ ટી નો. તમને આટલું પૂછું ને એમાં મને પ્લીઝ મહેરબાની કરીને કોઈ જવાબ ખોટો ન આપતો, હું ટીપી નાખીશ, બરોબર? એક્સ વર્સિસ ટી નો ઢાળ બોલને હું એમ કે પોઝ લઈને ઉભો, અહીં હું પોઝ લઈને ઉભો છું ને એ બે બેઠો છે, ઈ નથી બોલવાનું. નંગો પાછા બોલ્યા તો એક્સ વર્સિસ ટી નો ઢાળ અલા શું આપે તો જવાબ બોલવાનો વેગ એમ ઠીક તો એમ કેને પણ હે ને બસ હવે એક્સ વર્સિસ ટી નો ઢાળ આટલું લાંબુ નથી કહું, ખાલી વેગ બોલો. એક્સ વર્સિસ ટી નો ઢાળ તો વેગ, વી વર્સિસ ટી નો ઢાળ પ્રવેગ. અને પાછું આપણી પાસે હતું બસ વી વર્સિસ એ વર્સિસ ટી નો ઢાળ કાંઈ આપે નહીં, આનો ઢાળ કાંઈ આપે નહીં. એક્સ વર્સિસ ટી નો ઢાળ વેગ, વી વર્સિસ ટી નો ઢાળ પ્રવેગ. અચ્છા તમને એ ખબર છે ઢાળનો? તું ધ્યાનથી જો, હું તને એમ કહું જયારે સુરેખા હોય, શું હોય સુરેખા? તો સુરેખા માટે એક વરદાન હોય ભગવાને આપેલું કે એનો ઢાળ કોઈ દિવસ બદલાય નહીં. આખી રેખા જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી ઢાળ બદલાય નહીં. એટલે મેં જયારે તમને આવડી આ વસ્તુ કીધી, આ વસ્તુની અંદર બહુ સમજવા જેવી વાત છે, વ્યવસ્થિત જોજે. આ છે આની અંદર હું આટલો ઢાળ લઉં, તમને ઢાળ લેતા શીખવાડ્યું છે ગ્રાફ ઉપરની, રેખા ઉપરના કે કોઈ જ્યાં બી ઢાળ લેવો ત્યાં હું નક્કી કરવાનું બે બિંદુ. એ બે બિંદુને જોડીને ટ્રાયેંગલ બનાવવાનો, રાઈટ એંગલ ટ્રાયેંગલ. કેવો ટ્રાયેંગલ? રાઈટ એંગલ. અચ્છા રાઈટ એંગલ ટ્રાયેંગલ એટલે હું કાટકોણ ત્રિકોણ બનાવીને પછી એમાં થીટા, અને થીટા જો તમને આપેલો હોય તો સામે વાળી પાસે વાળી જે રિક્વાયરમેન્ટ હોય, બોલ હા કે ના? તો અહીંયા હું આ જે રેખા તમને દેખાય છે એની માટે હું આ ટ્રાયેંગલ લઉં કે આ ટ્રાયેંગલ લઉં કે આટલો ટ્રાયેંગલ લઉં, આના ઢાળમાં કોઈ ફરક પડશે નહીં. મતલબ આનો ઢાળ આ બિંદુથી શરૂ કરીને આ બિંદુ સુધી બદલાતો નથી. ફરીથી એકવાર, જો ગ્રાફ સુરેખા છે, એકદમ શાંતિથી, કોઈ રાડો ના જોઈએ. જો ગ્રાફ સુરેખા છે, જો ગ્રાફ સુરેખા છે તો એનો ઢાળ એ સુરેખા પર બદલાતો નથી. મતલબ ઢાળ બદલાય, સુરેખા હોય તો ઢાળ બદલાય. પણ તને સાલી એ બી ખબર છે કે એક્સ વર્સિસ ટી નો ઢાળ આપે છું, તો હું તમને એમ કહું છું કે ઢાળ બદલાય, અને હા મેં એમ કહું છું એક્સ વર્સિસ ટી નો ઢાળ શું આપે? મતલબ અલ્ટિમેટલી હું શું કહું છું? વેગ બદલાય. ના ખબર પડી. એક્સ વર્સિસ ટી નો ગ્રાફ નો ઢાળ શું આપે? જો સુરેખા છે તો ગ્રાફ નો નિયમ છે કે ઢાળ બદલાય, ઢાળ નો બદલાય મતલબ વેગ બદલાય. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે એક્સ વર્સિસ ટી નો ગ્રાફ જો સુરેખા હોય તો ગતિ કેવી કહેવાય? નિયમ. શું કામ એવું? કારણ કે વેગ કેવો હોય? અચળ. શું કામ એવું? તો કે ઢાળ કેવો હોય? અચળ. એટલે યાદ રાખજો, સુરેખા હોય તો ઢાળ એટલે કે ઢાળ એટલે કોણ? એમ. અને એમ કેવું? અચળ. અને ઢાળ અચળ તો એનો મતલબ વેગ કેવો? અચળ. અને વેગ અચળ તો પ્રવેગ 0. પ્રવેગ 0. કારણ કે એનો હજુ જન્મ થાય. એના જન્મ માટેની પ્રાઇમરી કન્ડિશન છે કે વેગમાં બદલાવ હોવો જોઈએ. ના ખબર પડી? એટલી બધી ખબર પડી હોય તો મને કે આ જ કહાની જો તને સમજાણી હોય તો હું વી વર્સિસ ટી નો ગ્રાફ લઉં. કોનો ગ્રાફ લઉં? વી વર્સિસ ટી. અને માન લઈ સુરેખા છે. કોણ છે? સુરેખા. આને બી સુરેખા કહેવાય, આને બી કહેવાય, આને બી કહેવાય, આને બી કહેવાય. ખબર પડી ને? દોરું છું ને બધી ખબર છે ને? હા, તો એ બધી સુરેખા છે. શું છે? સુરેખા. જેમ મેં પેલાની અંદર કંઈક પોઈન્ટ્સ લખાવ્યા, આની અંદર હું કહ્યું પેલા મને કે અહીંયા આપણે કયા ગ્રાફની ચર્ચા કરી છે? વી વર્સિસ. એમાં બહુ બધા પ્રકાર હોય, રેખા અને સર્કલ ને ઉપવલય ને પરવલય ને આન તેન. એમાંથી કઈ લઈ લે? સુરેખા. પણ સુરેખા આવે એટલે એક કન્ડિશન જોડે એડ થઈ જાય. શું? ઢાળ બદલાય નહીં. ઢાળનું મૂલ્ય સમાન હોય. કેવું હોય? સમાન. તો વી વર્સિસ ટી, જો આ ભાઈબંધ વી વર્સિસ ટી હોય, કોણ હોય? વી વર્સિસ. તો વી વર્સિસ ટી નો ઢાળ શું આપે? પ્રવેગ.
પણ ઢાળ કેવો છે? સમાન. તો પ્રવેગ પણ કેવો છે? સમાન. મતલબ કે તું એમ કહી શકે કે જો V વર્સિસ T નો ગ્રાફ સુરેખા હોય તો પદાર્થનો ઢાળ એટલે કે m બરાબર અચળ, પણ આનો ઢાળ તો કોણ છે? પ્રવેગ. તો પ્રવેગ બરાબર અચળ, એટલે આ ગતિને કહેવાય અચળ પ્રવેગી ગતિ. ના ખબર પડી? તો કહેવાનો મતલબ એમ છે તમારી પાસે ક્યારે પણ ગ્રાફ આવે, શું આવે? ગ્રાફ. ગ્રાફ x વર્સિસ t હોય, v વર્સિસ t હોય, કોઈ પણ હોય, જો સુરેખા હોય. કોણ હોય? સુરેખા. સુરેખા હોય તો સુરેખાનો ઢાળ હંમેશને માટે સમાન. ઢાળથી શું મળે તમને? કોણ કે? વિકલન. કોણ કે? વિકલન. માન લે કોઈ અનનોન ગ્રાફ આવ્યો કાલવાર, માન લે તને અત્યારે ખબર છે x વર્સિસ t નો ઢાળ શું આપે? વેગ. v વર્સિસ t નો ઢાળ શું આપે? પ્રવેગ. કાલ સવારે કોઈ બીજો ગ્રાફ આવ્યો કે જેનો ઢાળ શું આપે ખબર છે? નહીં. મૂંઝાવાનો ના, વિકલન લેવાનું. શું લેવાનું? વિકલન. માન લે મને v વર્સિસ t નો ગ્રાફ આવ્યો, મને નથી ખબર કે ઢાળ શું આપે, મને એ ખબર છે અહીંયા કોણ છે? v, અહીંયા કોણ છે? t. તો મને એ બી ખબર છે ઢાળ લઈશ તો dv by dt આવશે. કોણ આવશે? dv by dt. એ ઢાળ જે છે એ ક્યારે સમાન હોય? જ્યારે કોણ હોય? સુરેખા. સુરેખા હોય તો ઢાળ, સુરેખા હોય તો ઢાળ સમાન. એટલા માટે આપણે 5 ગ્રાફ અત્યારે શીખાય. 5 ગ્રાફની આપણને કુંડલી ખબર હોવી જોઈએ. x વર્સિસ t સમય x ને સમાંતર પદાર્થ કેવો? સ્થિર. દે એમના ઊંધા હાથની નંગો. કેટલી મસ્ત સ્પીડ જાતી બમ્પ લગાવી દીધો વચ્ચે. હા, x વર્સિસ t નો ગ્રાફ સમય x ને સમાંતર હોય પદાર્થ સ્થિર. v વર્સિસ t સમય x ને સમાંતર હોય પદાર્થ નિયમિત ગતિ કરતો હોય. વેગ કેવો હોય? અચળ. પ્રવેગ કેવો હોય? 0. a વર્સિસ t નો ગ્રાફ લો અને જો સમય x ને સમાંતર તો પ્રવેગ અચળ, એટલે 4. પ્રવેગ અચળ એવું બોલાય ને એટલે તરત કોઈ બી ચેપ્ટર હોય તરત તમને 4 સમીકરણ યાદ આવવા જોઈએ. તમારો દાખલો આવ્યો, ક્વેશ્ચન આવ્યો, પ્રવેગ અચળ એવો શબ્દ આવે એટલે 4 સમીકરણ થી જ એનું કંઈક કામ થતું હોય એવું યાદ રાખવાનું. બરોબર? ચલો, ત્યાર પછી આપણે 2 ગ્રાફ બીજા શીખા. સુરેખા વાળા. સુરેખાની અંદર કીધું કે ઢાળ કેવા હોય? સમાન. અને સમાન હોય તો આપણે સમાન હોય તો એને આપણે નામ આપ્યા, 2 નામ આપ્યા ને. એક નિયમિત ગતિ એટલે વેગ અચળ અને બીજું પ્રવેગ અચળ એટલે અચળ પ્રવેગી ગતિ. ખબર પડી ગઈ દરેકને? એક ગ્રાફ એક્સ્ટ્રા તમને કહી દઉં છું, બાકી એનું જ્યારે કહાની આવશે ત્યારે તમને હું કહીશ. હજી ચલ ને કહી જ દઉં. હે ને કે ટાઈમ થઈ ગયો? બાકી છે તો બાકી હોય તો કઈ દેવાય ને. પછી હું કેવું તમારું? હે ને? ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે. માન લે તમારી પાસે કાલ સવારે ક્યારેક આવો ગ્રાફ આવ્યો. કેવો? આવું. ધ્યાન અહીંયા હશે બધાનું. મોડું તો બંધ જોઈએ. હા, બહુ સ્ટ્રિક્ટ છું મેં. આવો ગ્રાફ આવ્યો. પર વલાય. કોણ છે? પર. અને એવું નથી પરવલે, એ તો ગમે એવું આપે. ગ્રાફ આપવા વાળાને તો કઈ એવું થોડું કઈ નિયમ, એ તો આમ કરીને આમ આપ દે, આમ કરીને આમ 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 ગમે એમાં. ખ્યાલ? ગ્રાફ ગમે એવો આવે. તને હું એમ કહું x વર્સિસ t છે. કોણ છે? x. વેગ જોઈએ છે. શું જોઈએ છે? હવે શું કરીશ? ઢાળ. ઢાળ ક્યાં? આમાં ઢાળ લેવો કેમ? ઢાળ માટે રેખા જોઈએ. શું જોઈએ? ઢાળ માટે થીટા જોઈએ. શું જોઈએ? જો ઢાળના મેં તને 2 જ સૂત્ર શીખવાડ્યા. કાં તો tan થીટા વાપરને, કાં સામેવાળી પાસે. નથી આમાં થીટા, નથી સામેવાળી પાસે. આવા કેસમાં શું કરશો? ડુ યુ હેવ એની સજેશન? શું કરશો? અચ્છા, એટલે એ સારું. વિકલન નું ન થતું હોય સંકલન નું ગોઠવી દેવાનું એમ. સંકલન કોઈ દિવસ વિકલનની રાશિ આપે નહીં. ક્ષેત્રફળ કોઈ દિવસ ઢાળની રાશિ આપે નહીં. તો શું કરજો? બોલો, ધ્યાન. તમારી પાસે જયારે રેખા હતી, કોણ હતી? રેખા. તો કઈ પ્રશ્ન હતો? 2 બિંદુ સિલેક્ટ કરતા હાલતા થતા. બોલ હા કે ના? આ કેસની અંદર આ કેસ તને એવું દર્શાવે છે. બસ તમે જો આને વ્યવસ્થિત ને વિથ ફિલિંગ વ્યવસ્થિત સમજવાનું છે. આના જે બિંદુઓ તમે જોવો છો અને હું તમને એમ કહું આવો ગ્રાફ હોત એમ કરીને ત્યાં, આના બેમાં ફરક હું ખબર છે? આના દરેક બિંદુએ ઢાળ કેવો આવશે? સમાન. કારણ કે રેખા જ એક છે. એનો મતલબ એક આ કયો ગ્રાફ છે? x વર્સિસ t. મતલબ વેગ કેવો છે? અચળ. આનો દરેક બિંદુએ ઢાળ અલગ છે. મતલબ દરેક બિંદુએ ઢાળ અલગ. મતલબ આનો ઢાળ કોણ આપતું હતું? આનો ઢાળ શું હતો? વેગ. દરેક બિંદુએ ઢાળ અલગ. મતલબ દરેક બિંદુએ, મતલબ આ એવો ગ્રાફ છે કે જેનો વેગ કન્ટિન્યુઅસલી બદલાતો હતો. બદલાતો તો જાય છે.
પણ આપણે ઢાળ જ્યાં સુધી અમે ચલો 2 પોઈન્ટ તને ઢાળના દર્શાવી દો એટલે તને થોડી કમ્પેરિઝન કરવાની મજા. આવા કેસમાં ઢાળ મેળવવા માટે તમારે સિલેક્ટ કરવું પડે બિંદુ. તો જે બિંદુની તમારે સ્ટડી કરવી હોય એ બિંદુ સિલેક્ટ કરવાનું. બોલ હા કે ના? કરીએ સિલેક્ટ. ચાલો મને આ બિંદુ ગમી, બરોબર? અરે હા કે ના? બિંદુ ગમ્યું એમ તમને ગમી સંભળાણું છે ને, નંગ છો તમે એટલે ગમ્યું જ બોલેલો. ચાલો જો મને માન લો કે આ બિંદુ ગમ્યું, હે ને? તમને જે બિંદુ, જો કર્વ છે, કોણ છે? કર્વ એટલે વક્ર છે, કોણ છે? વક્ર. તો જે બિંદુ સિલેક્ટ થાય એ બિંદુ પર તમારે દોરવો પડે સ્પર્શક. શું દોરવો પડે? સ્પર્શક. ના ખબર પડી? ઇન ઇંગ્લિશ you have to select a point. You have to select a point. At that point you have to make tangent. શું કહેવાય એને? tangent. tangent નો મતલબ થાય સ્પર્શક. શું થાય? સ્પર્શક. At that point you have to make tangent. એ જે રેખા છે ને એને કહેવાય સ્પર્શીય રેખા. કેવી રેખા? અચ્છા ભાઈ, તો તમને સ્પર્શક વિશે કઈ ખબર છે? શું હોય સ્પર્શક દોરો? શું હોય સ્પર્શક? એટલે સ્પર્શક એટલે ખાલી આમ એક જ બિંદુમાંથી પસાર થાય. અરે હા કે ના? આમ જસ્ટ ટચ થાય. આખું ટચ થાય. જસ્ટમાં ખબર પડે કે નહીં? જસ્ટ ટચ. એક જ બિંદુમાંથી પાસ થવું જોઈએ એને કહેવાય સ્પર્શક. શું કહેવાય? સ્પર્શ. તો જો તમારી પાસે કોઈ વક્ર રેખા છે, વક્ર વસ્તુ છે, રેખા નો કહેવાય વક્ર ને, પણ કોઈ વક્ર છે તમારી પાસે અને તમારે ઢાળ લેવાનો થયો, તો જે બિંદુ પર તમારે ઢાળ લેવો છે એ બિંદુ પર તમારે શું બનાવવું પડે? સ્પર્શક. એક સ્પર્શીય રેખા છે દોરવી પડે. તો આપણે દોર નાખીએ આ બિંદુ પર સ્પર્શીય રેખા. ના ખબર પડી? તો આ જે બિંદુ પર તમે જે આમ કરીને આમ સ્પર્શી એટલે આમ હોય પણ હે ચલો આ બિંદુ પર માન લો કે તમે આમ કરીને આમ રેખા બનાવી. આ છે તમારી સ્પર્શીય રેખા. અરે હા કે ના? બસ હવે તો આપણો નિયમો હતા એમને લાગુ પડશે પાછા. ઢાળ લેવો છે તો કોઈ પણ બે આ રેખા ઉપર કોઈ પણ બે બિંદુ સિલેક્ટ કરવો. આપણું બધું હરખું. બોલ હા કે ના? આ ઢાળ છે એ કયા બધા બિંદુ માટે લાગુ પડે કે એક બિંદુ માટે? તો આનો જે હું ઢાળ લઈશ એમાં મને વેગ મળશે કે નહીં મળે? મળશે. પેલા મને શું મળ્યું? બિંદુ. બિંદુનું શું લીધું? સ્પર્શક. સ્પર્શકની હું એટલે એક રેખા મળી. અરે હા કે ના? એમાં બે બિંદુ સિલેક્ટ કરીશ, ત્રિકોણ બનાવીશ એટલે શું મળશે? હા. અને એક્સ વર્સિસ ટી નો ઢાળ એટલે શું મળશે? વેગ. તો હવે આપણી પાસે અલ્ટિમેટલી આટલી બધી મહેનત કર્યા પછી એક બિંદુ પર શું મળી ગયું આપણને? વેગ. ઈ વેગ બધા બિંદુ માટે છે ખાલી એ બિંદુ માટે? એક બિંદુનો વેગ મળ્યો. અરે હા કે ના? જેવું તારે આગળ કરવું નથી પડતું સુરેખામાં, કારણ કે સુરેખામાં દરેક બિંદુ તું કોઈ પણ જગ્યાએ સ્પર્શક દોરી રેખા જ બનશે. અરે હા કે ના? એટલે દરેક બિંદુ એ ઢાળ એનો એ જ આવવાનો એટલે વેગ બદલાતો હતો નહીં. હું તમને કહું એ બિંદુ. હવે આપણે ચર્ચા કરી માન લે બી બિંદુની. કોની ચર્ચા કરીએ? બી બિંદુ. ચાલ માની લે કે આપણે બી બિંદુ અહીંયા લીધો. અરે હા કે ના? અહીંયા મારે વેગ જોઈએ છે. શું જોઈએ છે? વેગ. શું લાગે બે સેમ જ આવશે? શું કેવું? નહીં? તો આપણે શું કરવું પડશે? સ્પર્શક. તો સ્પર્શક અહીંયા હું દર્શાવું છું. આપણે એટલા બધા પેઇન્ટર લોકો નથી એટલે તમને જેવો લાગે એવો સ્પર્શક છે. બરોબર? લા સીધી લાઈન. બસ મોઢું બંધ હશે. ચલો ધ્યાન અહીંયા હશે એકદમ એટલે એકદમ. બરોબર છે? આને તો પાછો કલર 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 કલર. બસ હવે બસ ધ્યાન અહીંયા હશે. માન લે કે સીધી લીટી જોઈએ આપડી ભાઈ, જાણો ત્રાસી કરીએ જ નહીં. અને કદાચ થઈ ગઈ ને તો સીધી થઈ જાય. ચાલો બસ હવે શીખવાનું રહી જાય. હું તો મને બ્રેક થી કઈ ફરક નહીં પડે પણ તમને બહુ પડશે. ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે. તો જો અહીંયા તમારી પાસે છે આ છે સ્પર્શીય રેખા. કોણ છે? સ્પર્શીય. આ જે સ્પર્શીય રેખા છે ઇનકેસ તમને દેખાવામાં પ્રોબ્લેમ હોય, કારણ કે આ કન્સેપ્ટ બહુ મહત્વનો છે એટલે આપણે થોડુંક એને ઝૂમ કરીએ. શું કરીએ? ઝૂમ. ધ્યાન અહીંયા હશે વ્યવસ્થિત રીતે જો. હા એટલું બધું ઝૂમ નથી કરવું, તકલીફ પડે પછી. સમજા? અહીંયા અને અહીંયા મને કોઈ કહે છે કે આ બંને બિંદુએ ઢાળ તમને સેમ લાગે છે? તમે છે ને માઇન્ડની અંદરથી એક વસ્તુ સમજી લ્યો. તમે મેથ્સ અને ફિઝિક્સને લીધે તમે ઢાળને એમ માનતો હોય ટેન થીટા સામેવાળી પાછેવાળી, એવું નથી. ઢાળનો એક સિમ્પલ મિનિંગ શું હતું જિંદગીમાં પહેલી વખત આપણે જ્યારે શીખો કે આને ઢાળ કહેવાય અને ઢોળાવ કહેવાય, એ આપણે મેથ્સ અને ફિઝિક્સમાં શીખવાનો હોય.
ઘરેથી ક્યાંક જતા હોય, બ્રિજ ચડ્યા હોય, કોઈ વસ્તુ ઢાળવાળો રસ્તો આવતો હોય, ત્યાં આપણને મમ્મી પપ્પા કંઈક ધ્યાન રાખજો ચાલવામાં, ખબર છે ને, યાદ આવે? એ બધા ઢાળ છે. અરે હા કે ને? તો ઢાળનો તમારા માઇન્ડમાં એક સિમ્પલ જે ઓરિજિનલ મિનિંગ છે એ ડિસ્ટ્રોય થવો જોઈએ નહીં. ઓરિજિનલ મિનિંગ તમારા લાઈનમાં એ છે કે તમે જે રેફરન્સ લાઈન વિચારેલી છે, રેફરન્સ લાઈનથી તમારો પદાર્થ કેટલો ઉપર છે. અરે હા કે ના? તમે એક જે રેફરન્સ લાઈન આખી વિચારેલી છે, રેફરન્સ લાઈનથી તમારી લાઈન કેટલા ખૂણે આવેલી છે. અરે હા કે ના? તો મને ખાલી તમે જો ઇમેજિન કરી શકતા હોય મને ખાલી મૂક્યું, માની લો કે આ રેફરન્સ લાઈન છે. શું છે? રેફરન્સ. અહીંયા હું એક લાઈન બનાવું છું, લાઈન નંબર 1, અહીંયા એક છે લાઈન નંબર 2. બેમાંથી કોનો ઢાળ વધારે છે? 1 નો 2 નો? 1 કે 2? 1 જો કોઈને લાગતો હોય, તમને બીજું એક્ઝામ્પલ આપવું પડશે. છે કોઈ 1 વાળું? હું તમને એમ કહું કે અહીંયા તમારી પાસે આ રેફરન્સ લાઈન છે, આની ઉપર હું ઢાળ બનાવું છું. આ છે ઢાળ 1 અને આ છે ઢાળ 2. કયો ઢાળ વધારે છે? હું વધારે છું. હારું, હાલ હોય છે તો બે ઢાળ. આમાં મને કોઈ કહે છે કે એ ઢાળ વધારે છે કે બી બિંદુનો ઢાળ વધારે? બી નો ઢાળ કેવો છે? વધારે. તો એક કોમન સેન્સ તારા મગજની અંદર ચાલવી જોઈએ કે જો એ બિંદુ કરતા બી બિંદુનો ઢાળ વધારે છે તો વેગ એ બિંદુ કરતા બી બિંદુનો વધારે છે. એનો મતલબ વેગ બદલો. એનો મતલબ વેગ બદલો. અને જો વેગ બદલો અને જો ઢાળ વધારે છે, વેગ બદલો એટલે કોણ થઈ ગયું? પ્રવેગ. મતલબ આ ગ્રાફ કોને રજૂ કરે છે? પ્રવેગ. પ્રવેગના બી બે પ્રકાર, પ્રવેગી અને પ્રતિપ્રવેગીમાં કોને રજૂ કરે છે? પ્રવેગી. કારણ કે વેગ વધે છે. શું થાય છે? વેગ વધે. તમે આમ ખાલી આમ ગ્રાફ જો ને તો તમને ખબર પડી જાય કે આમાં વેગ વધતો હશે કે ઘટતો હશે. એની માટે દરેક બિંદુ પર સ્પર્શક દોરવા જવા પડવા જોઈએ નહીં. જોતા ખબર પડી જાય, અહીંયા સ્પર્શક દોરશો તો આમ આવશે, અહીંયા સ્પર્શક દોરશો તો આમ આવશે. અરે હા કે ના? તને નહીં બોલાયો કઈ. એને માન લે કે અહીંયા હું દોરું છું, આમ કરીને આમ દોર્યું, અહીંયા બનાવ્યો તો આમ આવશે, અહીંયા આમ આવશે. હજી જો અહીં ઉપર જાય તો જો ધીમે ધીમે ઢાળ કન્ટિન્યુઅસલી શું થતો જાય છે? વધતો જ. તો વેગ શું થતો જાય? વધતો જ. અને જો વેગ વધતો જાય તો પ્રવેગ. વેગ વધતો જાય એનો મતલબ એ પ્રવેગી ગતિ છે. કેવી ગતિ છે? પ્રવેગ. ના ખબર પડી? તો અલ્ટિમેટલી આપણે અત્યારે કેટલા ગ્રાફ શીખ્યા? 3 ને 4 ને 5 ને 6 ગ્રાફ હતો. ખબર પડી કે દરેકને? આવતીકાલે આપણે પેલા રિવિઝન કરશું ગ્રાફનું અને પછી આપણે જેવી કહાની છે એને આગળ વધાર. તબ તક કે लिए अपना ख्याल रखे, खुश रहे. बोल हाँ के ना?